કેમ કે છે ને દવા છાંટવી પડે એટલા માટે દવા છાંટી છે. તમે દવા છાંટતા જ હશે. જોઈ લો આપણો પોપ. હાલો ગાઈસ, કેમ છો? બધાને રામ રામ. અને અત્યારે સવારે આપણે ખેતર આવી ગયા છે અને આજે આપણે દવા છાંટવાની છે. પોપ જરો પાછળ દવા છાંટીશું આમાં. અને વરસાદની થોડુંક જોઈએ છે, વાદળ નીકળ્યું છે કારણ કે વરસાદ આવે તો ધોવાઈ જાય, એટલે આજે દવા છાંટવાનો પ્રોગ્રામ છે. તો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહેજો. કે આજે દવા છાંટવાની છે. વરસાદનું શું કે આગમન થઈ ગયું. દવા છાંટવાનું નામ લીધું તાજ જોઈ લો. આમાં કેમ દવા છાંટવું એ ના ગાભા કાઢી આડી. તો મિત્રો પોપ લઈ લીધો છે આપણે, જોઈ લો. અને આજે માંડવીમાં દવા છાંટવાની છે કૂચાની. તો કંઈ નહીં, દવા છાંટી નાખીએ. તમે જોવો અમે દવા છાંટીએ. તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે હવે દવા છાંટવાની છે. તો આપણે નીકળી ગયા છે દવા છાંટવા, હું અને મારા પપ્પા. જોઈ લો મારો પોપ. અને માંડવીમાં દવા છાંટવાની છે કૂચાની. તો આપણે દવા છાંટવા માટે નીકળી ગયા છે. મારા પપ્પા આગળ જાસ. પોપ છે એ બીજો છે, આમ ગણીએ તો સૂતો પોપ છે. આપણે દવા છાંટીએ છીએ, જોઈ લો. વાળીએ તડકો નીકળી ગયો છે અટાણે. તો આપણે છે ને મિત્રો, આવડા ત્રીજો પોપ છે દવા છાંટવાનો. આમ જોઈએ તો 6ઠ્ઠો પોપ થાય, કેમ કે મારા પપ્પાએ દવા છાંટે છે એટલે. જોઈ લો. માં કેટલા કિલો ભર્યું હોય તો ખબર નથી, બટ દવા છાંટીએ છે માંડવીમાં. કૂચ્છાની દવા છાંટીએ. એન્ડ દવા પૂરી થઈ ગઈ તે લેવા ગયા છે ગામમાંથી મારા પપ્પા. ને આપણે છાંટીએ છીએ દવા. જોઈ લો મિત્રો પગોની હાલત. કેમ કે ઉઘાડે પગે જ દવા છાંટવાની હોય. સંપલ પહેરીને તો આમાં સરખું હલાય પણ નહીં, એટલા માટે.
કાંઈ નહીં મિત્રો, દવા છટાઈ ગઈ તો હું છે ને જાતો હતો, તો જો મને આવું દ્રશ્ય જોવા મળ્યું. બહુ મસ્ત દેખાય છે અહીંથી, એટલે મેં થોડુંક ઉતારી લીધું, કેમ કે બહુ સૂર્યાસ્તનું છે એટલે બહુ મસ્ત લાગે છે. તો મિત્રો આપણે દવા છાંટી લીધી. પોપ જરો દવા છાંટીને આપણે જઈએ છે કાડા મારીટા. એન્ડ શું કહેવાય કે દવા કેટલા પોપ છાંટી? 12 પોપ છાંટ્યા છે. મેં 6 પોપ છાંટ્યા છે ને મારા પપ્પાએ 6 પોપ છાંટ્યા છે, એટલે ટોટલ 12 પોપ દવા છાંટી છે અમે માંડવીમાં. પૂછાની તો પહેલી વખત જ દવાનો છંટકાવ કર્યો છે માંડવીમાં, કેમ કે છે ને દવા છાંટવી પડે એટલા માટે દવા છાંટી છે બસ. બાકી તો તમે વિડીયોમાં બના રહો, લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને બીજું તો તમારા માટે શું કહું, ઘણું છે કહેવા માટે તો. અને શું કહેવાય કે તમે દવા છાંટતા જ હશે. જોઈ લો આપણો પોપ, અને ઉઘાડે પગે જઈએ છીએ આપણે. ઉઘાડે પગે જ જવાનું હોય, કેમ કે સંપલ તો છે ને આમાં ગારામાં લપડ સપડ થાય, એટલા માટે આપણે પોપના સહારે જઈએ છીએ હાલતા. એન્ડ વરસાદ અત્યારનો આવ્યો નથી. હવાનો બહુ કવરાવતો હતો, કેમ કે હવાના અમે વાટ જોતા હતા. વરસાદ જાય તો દવા છાંટીએ ને, તો જેવી દવા છાંટીએ ને વરસાદ આવ્યો હોય તો, એટલા માટે પછી કેન્સલ કર્યું હવાનો પ્લાન. પછી બપોરને અમે દવા છાંટી દીધી. બપોરનો તડકો નીકળ્યો હતો એટલે પછી દવા છાંટી દીધી. અને મિત્રો કંઈ નહીં, આપણે વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયોમાં આપણે મળશું, આગળ મળતા જ રહીશું આવનારા વિડીયોમાં. તો કાંઈ નહીં મિત્રો, વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. બાકી બોલો જય શ્રી રામ. એન્ડ બીજું તો કંઈ છે નહીં, વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ, કેમ કે આપણે અહીંયા જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. જંગલ મતલબ પાછળ બાગ છે, એના ફૂલ ઝાડ છે. ફૂલ ઝાડ મતલબ એમાં ફૂલ થાય એટલે ફૂલ ઝાડ કહેવામાં આવે છે. આ છે કોણ હે લોક? પીવાનું પાણી લઈ ગયા હતા આપણે. એ પીવાનું પાણી પીવું પડે કંઈક એટલે આપણે માંડીને દવા છાંટાઈ દઈશ. આપણે જે તારે દવા છાંટતા હતા નાથી હાલતા આવીએ છીએ. તો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.